પંચમહાલ જિલ્લામાં ગોધરા એસઓજી પોલીસ અને વન વિભાગે એક સફળ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વેલ માછલીની શંકાસ્પદ ઉલટી એટલે કે એમ્બરગ્રીસના ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ગોધરા હાઈવે પર ભામૈયા ગામ પાસેથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ઇકો કારને આંતરીને સઘન તપાસ હાથ ધરી, જેમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન 860 ગ્રામ વેલ માછલીની શંકાસ્પદ ઉલટી મળી આવી, જેની અંદાજિત બજાર કિંમત 86 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ વાવડી ખુર્દ ગામના 2 શખ્સોની પોલીસે સ્થળ પરથી જ અટકાયત કરીને ગુનામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલો પદાર્થ અસલી એમ્બરગ્રીસ છે કે નહીં તેની સચોટ પુષ્ટિ કરવા માટે FSL દ્વારા નમૂના મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.